કે અમદાવાદ ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલમાં અને વૈષ્ણવદેવી સર્કલ પાસેની જેનિસ સ્કૂલના અંદર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ મળેલા બાળકોને માનનીય દીક્ષિત તે બાળકોને સાથે બેસવા દેવામાં આવતા નથી। આવી ફરિયાદો મળે છે, એ ફરિયાદોનો નિકાલ કરવા માટે સરકારે પગલાં લીધા છે કે શું? આપણે અહીંયા ગુજરાતમાં સીબીએસઈ બોર્ડમાં 589 શાળાઓ છે અને આપણી આઈસીએસની 36 શાળાઓ છે અને ઇન્ટરનલ બોર્ડ 16 છે। ખાનગી શાળા દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ બાબતે શાળાઓ સામે જે પગલાં ભરવામાં આવે છે એમાં સરકારશ્રીએ કયા નિયમો બનાવ્યા છે? માન્ય અધ્યક્ષ શિક્ષણ વિભાગના 2/12/2014ના ઠરાવથી દંડકીય જોગવાઈઓ જાહેર કરવામાં આવેલ છે, જે અનુસંધાને ક્રમાંક 5 માન્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા કે અમદાવાદ ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલમાં અને વૈષ્ણવદેવી સર્કલ પાસેની જેનિસ સ્કૂલના અંદર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ મળેલા બાળકોને માનનીય દીક્ષિત તે બાળકોને સાથે બેસવા દેવામાં આવતા નથી। આવી ફરિયાદો મળે છે, એ ફરિયાદોનો નિકાલ કરવા માટે સરકારે પગલાં લીધા છે કે શું? માન્ય અધ્યક્ષશ્રી, આપણી બધાની સામાજિક જવાબદારી છે, બાળકોમાં સારા સંસ્કાર આવે, એનું વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ થાય, એ જવાબદારી આપણે બધાની છે। માન્ય અધ્યક્ષશ્રી, આપણે આરટી હેઠળ દાખલ થયેલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવા બાબતે જે 4 ખાનગી શાળાઓની મળેલ ફરિયાદ અન્વયે જિલ્લા કચેરી દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલ છે। માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે સ્થળ તપાસ તેમજ સુનાવણી પ્રક્રિયા હાથ ધરી આરટી એક્ટ હેઠળ દાખલ થયેલ બાળકોને સામાન્ય બાળકો સાથે બેસાડી અભ્યાસ કરાવવા તથા કોઈ પણ જાતનો ભેદભાવ ન કરવા તાકીદ કરી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવેલ છે। માન્ય અધ્યક્ષશ્રી, તેમજ સંબંધિત શાળાઓનું સમયાંતરે આપણા શિક્ષણ નિરીક્ષકની આપણે નિમણૂક કરેલી છે અને આ 4 શાળાઓ ઉપરાંત નહીં, બાકીની પણ તમામ શાળાઓમાં ગુજરાતમાં જે આરટી એક્ટ હેઠળ જે આપણે પ્રવેશ આપીએ છીએ બાળકોને, તમામ શાળાઓનું આપણે મોનિટરિંગ કરીએ છીએ। માન્ય અધ્યક્ષશ્રી, અને શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને જો આ અંગે શાળા દોષિત ઠરશે તો સંબંધિત શાળાઓ સામે નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। માન્ય અધ્યક્ષશ્રી, સવિશેષ મારે આ બધા જ ગૃહને જે અવગત કરવા માગું છું કે આ જે શાળાઓ છે એશિયન ગ્લોબલ સ્કૂલ ચાંદખેડા એ સીબીએસઈ બોર્ડ છે, સાથે જેમ સિનિયર સ્કૂલ વૈષ્ણવદેવી સર્કલ સીબીએસઈ છે, આ સીબીએસઈ બોર્ડ છે। માન્ય અધ્યક્ષશ્રી, આપણે અહીંયા ગુજરાતમાં સીબીએસઈ બોર્ડમાં 589 શાળાઓ છે અને આપણી આઈસીએસની 36 શાળાઓ છે અને ઇન્ટરનલ બોર્ડ 16 છે અને સ્ટેટ બોર્ડની 11,828 શાળાઓ છે। માન્ય અધ્યક્ષ, આ આરટી એક્ટનો જે નિયમ માત્ર માન્ય અધ્યક્ષશ્રી જે આવ્યો છે કે આપણી જે સીબીએસઈ બોર્ડ છે એનું સત્ર માન્ય અધ્યક્ષશ્રી પૂરા દેશમાં 1 એપ્રિલથી ચાલુ થાય છે। માન્ય અધ્યક્ષશ્રી, અને આપણી જે સ્ટેટ બોર્ડ છે એનું આપણું સત્ર 1 જૂનથી ચાલુ થાય છે। માન્ય અધ્યક્ષશ્રી, એટલે આપણે આરટી એક્ટમાં જે પ્રવેશ આપીએ છીએ બાળકોને, એમાં આ સીબીએસઈ બોર્ડના જે બાળકો સાથે એનો જે સિલેબસ જે છે એ જે ત્યાં 1/4થી સત્ર શરૂ થયું હોય તો આપણા જે બાળકો જે 25% જે પ્રવેશ મેળવે છે એમનું જે સિલેબસ બાકી હોય છે, એટલે એ વિદ્યાર્થીઓને અલગ બેસાડીને એ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે થોડા ક્લાસમાં એમને અલગ બેસાડે એવો માહિતી અમને મળી અને એના પછી અમારા અધિકારીઓ ત્યાં ગયા છે, એમને સાથે ઓફિસમાં બોલાવીને એનું હિયરિંગ પણ કર્યું છે અને સિલેબસ પૂર્ણ થયા પછી આ તમામ વિદ્યાર્થીઓને ક્રમશઃ તમામ વર્ગોમાં બેસાડવાની વ્યવસ્થા પણ માન્ય અધ્યક્ષશ્રી આપણે કરી છે। માન્ય દર્શનાબેન વાઘેલા માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ખાનગી શાળા દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ બાબતે શાળાઓ સામે જે પગલાં ભરવામાં આવે છે એમાં સરકારશ્રીએ કયા નિયમો બનાવ્યા છે? માન્ય અધ્યક્ષશ્રી, પહેલાં તો આપણે માન્ય સભ્યશ્રીએ પૂછ્યું પ્રશ્ન પર ખાનગી શાળા દ્વારા આરટી એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખવા તેમજ બાળકોને શારીરિક શિક્ષા, માનસિક ત્રાસ આપવા પર આરટી એક્ટ 2009ની કલમ 17 મુજબ એની આપણે જોગવાઈ કરેલ છે। તેમ છતાં શાળા દ્વારા આ મુજબની ગેરરીતિ આચરવામાં આવે તે કિસ્સામાં માન્ય અધ્યક્ષ શિક્ષણ વિભાગના 2/12/2014ના ઠરાવથી દંડકીય જોગવાઈઓ જાહેર કરવામાં આવેલ છે, જે અનુસંધાને પ્રથમ પ્રસંગે 10,000 અને તે પછીની દર અનિયમિતતા દીઠ પ્રસંગ દીઠ 25,000નો શાળાને દંડ કરવાનું ઠરાવવામાં આવેલ છે। માન્ય અધ્યક્ષ,
આનાથી આગળ વધીને દંડની જોગવાઈ મુજબ શાળા દંડ ન ભરવામાં આવે તેમજ વારંવાર અનિયમિતતા અથવા વારંવાર ગેરરીતિ થાય, વારંવાર ભેદભાવ થાય એવા સંજોગોમાં અંતિમ પગલાં તરીકે સતત 5 વાર આવી અનિયમિતતા ગેરરીતિ સાબિત થયેથી સંબંધિત શાળાની માન્યતા તથા અન્ય બોર્ડ સાથેના જોડાણ અંગેના એનઓસી રદ કરવા રાજ્ય સરકારને ભલામણ કરવા સુધીની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રીમાં છે.